વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલ ટેક્સ્ટના કેટલાક છે એ એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આપણે ફરી પાછા કેટલાક વધારાના બીજા ઉદાહરણના અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈએ છે. બરાબર, તો ઉદાહરણના એક્ઝામ્પલ આગળ જોયા હતા, એમાં લગભગ 7 સુધી આપણે જોયા હતા, 1 to 7. હવે 8થી આગળ વધી છે. એક્સરસાઇઝના એક્ઝામ્પલ જનરલી ઘણા બધા રિલેટેડ વિથ અવર ટેક્સ્ટ બુક, ઓલ્ડ ટેક્સ્ટ બુક અને ન્યૂ ટેક્સ્ટ બુકમાં ઘણા બધા ચેન્જીસ છે એક્ઝામ્પલમાં. એમાં આપણે કમ્પેરેટિવલી એને રિલેટેડ હોય એવા લઈશું અને સાવ જુદા હોય તો એને આપણે લેતા નથી, પણ થોડા પૂછી શકાય એવા એક્ઝામ્પલની ડિસ્કશન અહીંયા કરીશું. તો નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8. 20 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ FE એની વેવલેન્થ આપી દીધી છે. તાજી પોલિશ કરેલી સપાટી પર આપાત થાય છે. સપાટીનું વર્ક ફંક્શન આપી દીધું છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ, ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા અને એની મહત્તમ ઝડપ શોધવાની છે. અહીંયા ક્વેશ્ચનની અંદર આપણે પેરામીટરમાં H, C ઇલેક્ટ્રોન વોલ્ટ અને M માસ આપી દીધું છે. એ ગુજરાતીમાં પણ આપેલું છે, પણ એ આપણે ઓવરલેપ કરી દીધો છે, એટલે જોવામાં બહુ તકલીફ પડે નહીં. હવે એની અંદર છે એ આ ફાઇન્ડ કરવા માટે જે બધી વેલ્યુ આપેલી છે એમાંથી પહેલું જે આપણે ફાઇન્ડ કરવાનું છે, જે બધી વેલ્યુ આપેલી છે એની અંદરથી આપણે તરંગ લંબાઈ લેમ્બડા ઇક્વલ ટુ 200 નેનોમીટર આપી દીધું છે. વર્ક ફંક્શન ફાઈ આપી દીધું છે, 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એના માટે પહેલું સ્ટોપિંગ પોટેન્શિયલ. So here we have to find the first one is the stopping potential. We have given work function and wavelength. So for photoelectric equation, Einstein photoelectric equation, we know that Kmax equal to h nu minus phi 0. So if we write as instead of K maximum EV0 h nu, here we have given wavelength instead of frequency, so hc upon lambda minus phi 0. આવું ઇક્વેશન થયું. આની અંદરથી આપણે phi 0 જોઈએ છે. phi 0 ફાઇન્ડ કરવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 જોઈએ છે. તો V0 ને સબ્જેક્ટ બનાવી દો. V0 ઇક્વલ ટુ HC અપોન E લેમ્બડા માઇનસ phi 0 અપોન E, or E you can be take outside also here 1 by E. તો આ રીતે આની અંદરથી આપણે ફર્સ્ટ સ્ટોપિંગ પોટેન્શિયલ મળશે. બધી જ વેલ્યુ આપણે આપેલી છે. H પ્લેન્ક કોન્સ્ટન્ટ, C વેલોસિટી ઓફ લાઇટ, E ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, વેવલેન્થ, phi 0 એન્ડ E. તો આ રીતે છે એની બધાની કેલ્ક્યુલેશન કરશો તમે એટલે તમને એની અંદર આ વેલ્યુ મળશે. જો phi 0 ને તમે EV0, આ EV છે એટલે એક એક E સીધું ડાયરેક્ટ કટ થઈ જાય એમ પણ મૂકી શકશો એની અંદર, કારણ કે વોલ્ટેજમાં લેવાનું છે એટલા માટે આ E છે, એટલે અહીંયા phi 0ની જગ્યાએ EV લખી નાખો તો આ E કટ થઈ જશે અને 4.5 ડાયરેક્ટ લઈ શકો. નહીંતર તમારે અહીંયા Eની વેલ્યુ પાછી મૂકવી પડશે જૂલમાં કન્વર્ટ કરીને, કારણ કે બધું છે આપણે જૂલમાં લઈ છે, એટલે આને જૂલમાં કન્વર્ટ કરો તો E 1.610⁻19થી મલ્ટીપ્લાય કરવાનું થાય, એટલે એ ધ્યાન રાખજો. નાઉ નેક્સ્ટ થિંગ વી હેવ ટુ ફાઇન્ડ
maximum kinetic energy. Second one is the max kinetic energy equal to K max. તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની અંદર જોઈ ગયા છીએ મેક્સિમમ કાઇનેટિક એનર્જી કેવી રીતે ઈ V0 સિમ્પલી વેલ્યુ મૂકી દો V0 ની છે આપણી પાસે અહીંયા મળી ગઈ છે અને ઈ તો આપણે જાણી છે તો K max મળી ગયો સિમ્પલી. સો ધીસ ઇઝ ધ રિલેટેડ વિથ અવર ટેક્સ્ટ એક્ઝામ્પલ. આગલા જોઈ ગયા હતા એ એક્ઝામ્પલમાં ઘણા બધા ચેન્જીસ હતા, આ રિલેટેડ છે. And third one is the maximum speed of photoelectron. તો maximum speed એટલે V max. તો એ પણ easy. તો K max છે આપણી પાસે. આ ટાઈપના એક્ઝામ્પલ આવી ગયા છે. હાફ mv સ્ક્વેર પણ આ કેવું મેક્સ. તો આને સબ્જેક્ટ બનાવી દો. K છે હાફ ને m છે આપણી પાસે. એમ આપી દીધી છે. બધી વેલ્યુ મૂકો તો V max મળે 2 K max અપોન m અને રૂટમાં લઈ લો તો V max. તો આ રીતે આ કિંમતો મળશે બધી. એની કેલ્ક્યુલેશન આન્સર આપી દઉં છું એટલે તમે જાતે ટ્રાય કરજો કેલ્ક્યુલેશનની. VO 1.71 વોલ્ટ, K maximum 7.75, 10⁵ meter per second. સોરી આ V max મળ્યું છે. V max equal to અને K max equal to 2.74 10⁻⁻19 જૂલ એનર્જી છે. આ V max છે. ચાલો એટલે ફરીથી આ જાતે ટ્રાય કરજો. નેક્સ્ટ એક્ઝામ્પલ 9th છે એ આપણે સ્કીપ કરી છે. જે કંઈક આપણે રિલેટેડ હોય એવા એક્ઝામ્પલ જ અહીંયા લઈ છે. તો નેક્સ્ટ 10 ક્વેશ્ચન રીડ કરો. તો એ પણ આગલા લેક્ચરની અંદર જે આવી ગયા છે એને રિલેટેડ જ છે. હિયર વી હેવ ગિવન 4560 વેવલેન્થ, લેમ્બડા આપી દીધી છે. of light of 1 milliwatt and W equal to 1 milliwatt. પ્રકાશ સિઝિયમની ફોટોસંવેદી પર આપાત થાય છે. જો આ સપાટીની ક્વોન્ટમ કાર્યક્ષમતા 0.5% હોય તો ઉદ્ભવતા ઇલેક્ટ્રોન પ્રવાહનું મૂલ્ય શોધો. લાઇટ wavelength is given, what is given, the efficiency of surface. એ 0.5% use થાય. What is the amount of photoelectric current? તો આ પણ થોડી આગળ ડિસ્કશન આવેલી છે, એને રિલેટેડ કહી શકાય ખરો. આપણે ટેક્સ્ટમાં નથી પણ ઓલ ટેક્સ્ટની અંદર આ રીતની વાત આવે છે. તો જનરલી છે એ કરંટ ફાઇન્ડ કરવો હોય તો કરંટ ફાઇન્ડ કરવો હોય તો શું જોઈએ આપણે આગળ ઉપર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર જોઈ ગયા હતા Q ઇક્વલ ટુ IT અથવા I ઇક્વલ ટુ Q/T. તો આની અંદર ચાર્જ ફાઇન્ડ કરવાની વાત આવે છે. ઇફ વી કેલ્ક્યુલેટ ધ ચાર્જ ધેન વી ગેટ ફોટોઇલેક્ટ્રિક કરંટ. સો જો આ રિવર્સ લઉં છું પ્રોસેસ, કેલ્ક્યુલેશન કરેલી હશે એમાં લાસ્ટ સ્ટેપ આવતું હોય ગમે એ જગ્યાએ. આપણે વિચારવાનું છે આ રીતે, આના માટે Q જોઈશ તો Q કેવી રીતે મળે તો કે ચાર્જ ઇઝ ફ્લો ઓફ ધ ઇલેક્ટ્રોન. સો Q ઇક્વલ ટુ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોન n ફાઇન્ડ કરી લ્યો.
તો Q ઇક્વલ ટુ NE આ ફાઇન્ડ કરો એટલે મળે. અહીંયા છે હું n ની જગ્યાએ આને n પ્રાઇમ કહું છું એટલા માટે કે n છે આપણે આગળ જે ફોટોન ઇન્સિડન્ટ થાય એને n કહેશું એટલે. તો હવે આપણો ક્વેશ્ચન થઈ ગયો n પ્રાઇમ, ઇલેક્ટ્રોન કેટલા એમાંથી એમિટ થાય એ આપણે ફાઇન્ડ કરવું છે. તો એના માટે ફરી પાછું આપણે 1 મિલીવોટ એનર્જી આપી છે. એનર્જી E ઇક્વલ ટુ આગળ જોઈ ગયા હતા h ન્યુ, પણ નંબર ઓફ ફોટોન છે n હોય તો nh ન્યુ કહેવાય, અને n ઇક્વલ ટુ E અપોન h ન્યુ. ફરી પાછું અહીંયા આપણે વેવલેન્થ આપી છે એટલે E, આની જગ્યાએ h ન્યુ એટલે શું લખશું c બાય લેમડા, તો લેમડા ઉપર આવી ગયા. તો આ આપણે વોટ 1 મિલીવોટ આપેલું છે એને વોટમાં કન્વર્ટ કરો તો 10⁻³ વોટ, અને પર સેકન્ડ આ બધું પર સેકન્ડ જ લઈ છે. તો પર સેકન્ડ આ એનર્જી કેવી છે પર 1 સેકન્ડ, 1 સેકન્ડ માટેની, એટલે વોટની વેલ્યુ અહીંયા મૂકી દો n ઇક્વલ ટુ E આપી દીધા છે એ આપણે 10⁻³ વેવલેન્થ આપી દીધી છે 4560. એંગસ્ટ્રોમ છે શેમાં લેવા પડે મીટરમાં 10⁻10. h પ્લેન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ આપણે જાણી છીએ 6.625 અથવા તો 63 10⁻34. વેલોસિટી ઓફ લાઇટ 3 10⁸. આ બધી વેલ્યુ મૂકશો એટલે નંબર ઓફ ફોટોન, આ n શું થયું ફોટોન. તો આટલા ફોટોન ઇન્સિડન્ટ ઓન ધ સરફેસ ઓફ સિઝિયમ. નાવ કાર્યક્ષમતા એફિશિયન્સી ઇઝ ઓનલી 0.5%. તો આમાંથી કેટલા એમાંથી કન્સિડર આપણે કરવાના રહેશે. તો n ની જગ્યાએ n પ્રાઇમ ઇક્વલ ટુ n ઓફ આ n કીધું છે 0.5%, તો 0.5 અપોન 100 આ તમને n પ્રાઇમ મળશે. કેલ્ક્યુલેશન કરી નાખો. અને આ n પ્રાઇમ છે અહીંયા લઈ લો, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન મૂકી દો એટલે Q મળી ગયો. અને Q મળે તો Q ઉપરથી I ઇક્વલ ટુ Q બાય T. તો T તો આપણે પહેલેથી જ કેવું લીધું છે કે એના માટે ઓટથી શરૂ કરીને ઓલ ધીસ ડિસ્કશન ફોર 1 સેકન્ડ. એનર્જી ઇન્સિડન્ટ ઇઝ ડ્યુરિંગ 1 સેકન્ડ, photon incident is in 1 second, electron emitted in 1 second. So current is for charge Q for T equal to 1 second, then we get I. તો આ Q છે એ જ આપણો I થઈ ગયો એમ્પિયર. તો આ રીતે આખી આની અંદર કેલ્ક્યુલેશન છે. થોડો ડિફરન્ટ ટાઈપનો છે પણ સારો છે એક્ઝામ્પલ. એમાં પણ ફાઇનલ આન્સર I ઇક્વલ ટુ 1.84 10⁻⁻6 એમ્પિયર આવે છે, અને એને માઇક્રો એમ્પિયરમાં કન્વર્ટ કરી નાખો તો આ નીકળી જાય 10⁻6. તો I ઇક્વલ ટુ 1.84 માઇક્રો એમ્પિયર. n પ્રાઇમની વેલ્યુ છે એ પણ હું તમને આપી દઉં 2.303 ઇન્ટુ 10⁻15. એટલા માટે કે આ તમારે કેલ્ક્યુલેશન કરી અને કમ્પેર કરવું હોય તો ખ્યાલ આવે. તો આટલી વાત આની અંદર છે. નાવ નેક્સ્ટ 11 જે આપણે સ્કીપ કરી છે એમાં એક સાથે 11 A અને B. તો એમાં મલ્ટિપલ આમ એવો કોમ્પ્લિકેટેડ નથી પણ આપણે જનરલી ટેક્સ્ટ બેઝ લઈ છીએ. કેટલાકની અંદર બબે કન્સેપ્ટ ભેગા લીધેલા છે તો એ થોડાક લેવલ અપર થાય. એક આગળ ઉપર જે આપણે જોઈ ગયા હતા ખાલી ગાઈડલાઈન જોઈ લીધો તો આની અંદર છે એ આના ઉપરના ફોર્સ છે આ બે કમ્પેર કરવાના છે, અને ફોર્સ કમ્પેર કરીને ઇક્વેશન લેતા હતા 11thની અંદર ફોર્મ્યુલા આ ટાઈપની આવતી હતી આપણે પેન્ડ્યુલમ માટેની, એને રિલેટેડ છે. અને એમાંથી પછી એક ફોર્સ ખાલી
એફની ફોર્મ્યુલા છે ડિરાઈવ કરવાની છે, એ આ ચેપ્ટરની છે અને એ એફ અહીંયા પુટઅપ કરી દેવાનો છે. તો એ આપણે અત્યારે લેતા નથી. નાઉ નેક્સ્ટ વન, એ પણ આગળ આવી ગયેલ છે એટલે એની જાજી ડિસ્કશન નહીં કરીએ. આગળ ઉપર છે એ તમારે જે લીધેલા છે એની અંદર આપણે વાત કરી ગયા છીએ. ઓકે, 12th ઇઝ ન્યૂ. આ નવો છે. આ મેથડ ક્યાંય નથી આવી, આગળ આપણે એક્ઝામ્પલમાં નથી આવી, પણ અહીંયા આપણે નવી જ મેથડ છે અને સારો છે એક્ઝામ્પલ, એટલે આની આપણે ટોટલી બધી ડિસ્કશન કરી છે. ક્વેશ્ચન જેવો બરાબર રીડ કરો. સમાન ઝડપ કે જેની ચોકસાઈ છે આપણે આપી દીધી છે, તો 25 ગ્રામ માસ ધરાવતી બુલેટ, એના માટે એટલે એક પોર્શન પૂરો થઈ ગયો. બીજું કીધું છે આ જ વસ્તુ ઇલેક્ટ્રોન માટે મળતી, સ્થાનમાં ચોક્કસતા મેળવો અને તમારા જવાબ પરથી તારણ લખો. ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે. ઇંગ્લિશમાં જોઈ લે કારણ કે નવા ટાઈપનો છે. We have to find the certainty which one of best located the position of a bullet of mass of 25 gram. એટલે એના માટે ફાઇન્ડ કરવાની છે પોઝિશનની અનસર્ટેનિટી, અને બીજું કેના માટે ફાઇન્ડ કરવાની છે તો કે ઇલેક્ટ્રોન માટે. એટલે એક માટે આવડશે એટલે બીજા માટે આવડશે. સ્પીડ આપી દીધી છે અને 0.01% છે એ એની વેલોસિટીની એક્યુરેસી આપી છે. ઓલ્સો the interface based on your result mass of electron is given. એટલે જે કંઈ આપણી ડિસ્કશન થાય એના ઉપરથી કહેવાનું છે કે આમાં શું શું એનું રિઝલ્ટન્ટ અથવા તો કન્ક્લુઝન મળે. તો એના માટે ફર્સ્ટ વી હેવ ગિવન સમાન ઝડપ, એટલે વી આપી દીધી છે બંનેની, કેની? બુલેટ માટે અને ઇલેક્ટ્રોન માટે. અને આ ઝડપ જે માપી શકાય છે એની ચોકસાઈ આપી દીધી છે આપણે. શું છે ચોકસાઈ? અહીં કીધું છે 0.01% ચોકસાઈથી મેળવી છે. તો હવે પ્રિન્સિપલ ઓફ અનસર્ટેનિટી એ શું છે તો કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ h/2π. હવે આની અંદર આપણે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પીની વાત કરવાની છે. તો ડેલ્ટા પી ડાયરેક્ટ મળશે અને એનો યુઝ કરીને ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરવાનું છે. તો ડાયરેક્ટ પહેલાં ડેલ્ટા પીની વાત કરી તો ડેલ્ટા પી એટલે શું કહેવાય તો કે mv. એકચ્યુઅલી uncertainty in p. Here we have given mass is constant, uncertainty in velocity is given as 0.05. So delta p equal to m. First we are calculating for bullet. આ બુલેટ માટેની વાત કરીએ તો બુલેટ માટે લેશું તો ડેલ્ટા પી, તો એનો માસ લેવો પડે તો 25 ગ્રામ છે. 25 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરો. એની વેલોસિટી છે એ આપણે આપી દીધી છે 500. અને અનસર્ટેનિટી કેટલી કીધી છે 0.01%. 0.01% પર્સન્ટેજ રિમૂવ કરો તો 100 થી ડિવાઈડ કરો તો ડેલ્ટા પી ઇક્વલ ટુ, તો કેના માટે? બુલેટ માટે છે, એટલે અહીંયા હું બી લખું છું. કિલોગ્રામ પર સેકન્ડ. તો ડેલ્ટા પી ફાઇન્ડ કરવાનું કે તો નાનો ઓબ્જેક્ટિવ થઈ ગયો. ડેલ્ટા પી ફાઇન્ડ કરો. જો આ ઓબ્જેક્ટિવ પણ આમાંથી મળે એટલે લઈશી. પહેલાં મેં કીધું કે કેટલાક એક્ઝામ્પલ તમને પહેલાંમાં ના પૂછે, ટેક્સમાં બેઠા હોય એ જ પૂછતા હોય જનરલી, પણ આ ટાઈપનો કંઈ એક્ઝામ્પલ નથી આવ્યો અને પૂછી શકાય એવું જ, કારણ કે આ ફોર્મ્યુલા આપણે આવી ગઈ.
નાઉ વી હેવ ટુ ફાઇન્ડ સેકન્ડ થિંગ, ડેલ્ટા પી ની વાત થઈ. શું ફાઇન્ડ કરવાનું છે? ડેલ્ટા એક્સ, કારણ કે મેઇન આપણે છે એ આપણો એમ એ છે. તો સ્થાનના માપનમાં ચોક્કસતા. તો ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરવો હોય તો આ ફોર્મ્યુલા આપણી હતી, આમાંથી ડેલ્ટા એક્સને સબ્જેક્ટ બનાવી દઈએ. ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એચ અપોન 2 ઇન્ટુ ડેલ્ટા પી. બીજું બધું તો છે જ આપણી પાસે. એચ પ્લેન્ક કોન્સ્ટન્ટ જાણીએ છીએ, 2 ને ડેલ્ટા પી અહીંથી આપણે મેળવી લીધો. તો અહીંયા ડેલ્ટા પી કેના માટે મળશે? બુલેટ માટે. બધી વેલ્યુ પુટઅપ કરજો, કેલ્ક્યુલેશન કરજો. તો 8.8444 10⁻32 મીટર આટલું મળે છે. હવે જો લાસ્ટ લાઈન જે આપણે કીધી છે, ઓલ્સો ડ્રો ઇન્ટરફેસ બેઝડ ઓન યોર રિઝલ્ટ. અને આમાં આપણે કીધું છે કે તમને મળતા તારણો લખો. તો આના ઉપરથી શું તારણ મળે કે આમાં અનસર્ટેનિટી કેટલી મળી? 10⁻32 મીટર. કેના માટે? બુલેટ માટે. બટ કમ્પેર ટુ ધ ડાયમેન્શન ઓફ બુલેટ, બુલેટના ડાયમેન્શન કમ્પેર કરો તો આ 10⁻³ છે. તો 10⁻³ ની હારે કમ્પેર કરો તો બુલેટના ડાયમેન્શન ખૂબ મોટા છે, અને એના પ્રમાણમાં આ છે એ વેલ્યુ ખૂબ નાની છે. તો એનો અર્થ કે બુલેટ માટે છે એની પોઝિશન મેળવવી હોય તો કાંઈ બહુ અઘરી નથી. તો આ કાંઈ એવી કોઈ અનસર્ટેનિટી કહેવાય નહીં. આમાં આપણે લગભગ છે એ સારી રીતે એનું પ્લેસ અથવા તો સ્થાનની ચોકસાઈ, એક્યુરેસી ઓફ પ્લેસ, લોકેશન, પોઝિશન વી કેન ફાઇન્ડ. આમાં વાંધો નથી, કારણ કે એમ કમ્પેર કરો કે 5 મીટરનું કોઈ લંબાઈ ધરાવતું ટેબલ છે અને એ 5 મીટરનું ટેબલ છે એ 6x6 ના રૂમની અંદર મૂકેલું છે. તો એનો અર્થ કે એની અંદર છે એ મેળવવું હોય તો કાંઈ અઘરું નથી. પણ માનો કે બહુ મોટો હોલ હોય અને એની અંદર છે એ ઘણા બધા મીટરની એરિયાવાળો હોય અને એની અંદર જો કોઈ નાની ચેર પડી હોય તો એનું સ્થાન લોકેટ કરવું હોય તો એ અઘરું થાય. એટલે આ સમજવા માટે આ એનું બેઝ શું કહેવા માંગે છે. નાઉ નેક્સ્ટ થિંગ, ફોર ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોન માટેની વાત કરો તો હવે મેથડ સેમ આ જ રીતે, આમાં બીજું ફેરફાર કરીને વેલ્યુ મૂકવાની છે. ડેલ્ટા પી ફાઇન્ડ કરવાનું. તો ડેલ્ટા પી ફાઇન્ડ કરશો એટલે બીજું કાંઈ એની અંદર ફેરફાર થશે નહીં. અનસર્ટેનિટી એની એ જ રહેશે. માસ છે એ ખાલી તમારે ઇલેક્ટ્રોનનો અહીંયા પુટઅપ કરવાનો. બાકી આ જે વેલ્યુ છે આપણી આમની આમ જ રહેશે. એટલે ડેલ્ટા પી મળી ગયો. પછી એના ઉપરથી ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરવાનું છે. તો એ પણ એમનું અમે ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એચ અપોન 2 ડેલ્ટા પી. તો એ પણ મેથડ એમની એમ જ આ ડેલ્ટા પી અહીંયા પુટઅપ કરી દીધું એટલે ડેલ્ટા એક્સ મળે. કેના માટેનો? ઇલેક્ટ્રોન માટેનો. તો આ એક આપણે એનું રિઝલ્ટ પાછું કમ્પેર કરી અને જોઈ લઈએ. તો એમાં ડેલ્ટા પીની વેલ્યુ મળે છે, આને પ્રાઇમ કહી દો અથવા તો ડેલ્ટા પી ઇલેક્ટ્રોન કહી દો. 4.55 10⁻32 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અને ડેલ્ટા એક્સ ઈ એ મળે છે 0.23 10⁻² મીટર. તો હવે અહીંયા જે રીતે કમ્પેરિઝન કર્યું તો આ -32 મીટર એટલે ખૂબ ઓછું હતું ને એના પ્રમાણમાં બુલેટના ડાયમેન્શન વધારે હતા. એની સામે અહીંયા જુઓ તો ઇલેક્ટ્રોન, તો એની સાઇઝ તો આપણને ખબર છે બહુ ઓછી છે. એની સામે 10⁻³ મીટર, તો આ ઘણી બધી વધારે સાઇઝ થઈ. તો આટલા એરિયાની અંદર ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ ઇલેક્ટ્રોન then this is the very complicated. તો આ ફાઇન્ડ કરવું હોય તો મુશ્કેલી થાય. તો એમાં અનસર્ટેનિટી વધારે છે. તો એમ પણ કહી શકાય કે જો ઇલેક્ટ્રોનને છે એ આપણે પાર્ટિકલના ફોર્મમાં લઈએ તો એના
પોઝિશનની અનસર્ટેનિટી ખૂબ મોટી મળે છે. એટલે આ એના ઉપરથી આપણે એની ડિસ્કશન કરવાની છે. ચાલો ફટાફટ આપણે નેક્સ્ટ લેતા જઈએ, ઝડપ રાખી છીએ થોડી. નેક્સ્ટ, તમે સ્કૂલે જેવા મોડા પડ્યા છો તો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના વેગથી સ્કૂલ તરફ જઈ રહ્યા છો. તમારું દળ 60 કિલોગ્રામ હોય તો તમે કોણ છો તેમ ધારીને તમારી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. એચ પ્લેન્ક કોન્સ્ટન્ટ ઇઝ ગિવન. સહેલો છે એક્ઝામ્પલ, એક સ્ટેપનો ખાલી. સપોઝ યુ આર લેટ ઇન રીચિંગ ધ સ્કૂલ એન્ડ યુ આર ગોઈંગ એ સ્પીડ ઓફ 3 મીટર પર સેકન્ડ. બહુ વધારે આપી દીધી છે. If your mass is 60 kilogram, assuming that you are a particle તરીકે તમને કન્સિડર કરી દો. Find the de Broglie wavelength. H is given. So see de Broglie wavelength ની ફોર્મ્યુલા લેમ્બડા ઇક્વલ ટુ H upon P. પ્લેન્ક કોન્સ્ટન્ટ જાણી છે. P ફાઇન્ડ કરવું છે તો MV મૂકી દો તો આ લેમ્બડા ડી બ્રોગલી વેવલેન્થ મળી ગઈ. એમાં કાંઈ નથી બીજું. ચાલો નેક્સ્ટ. પછીનું છે એ પણ આગળ આવી ગયેલો જ છે, એટલે એમાં પણ આપણે જાજો ટાઈમ નહીં આપી. એ પણ જે આગળ જોઈ ગયા છીએ એ ટાઈપના છે એક્ઝામ્પલ, જે એક સરખા છે અથવા જે સાવ જુદા છે પણ આપણે ટેક્સ રિલેટેડ હોય એની ડિસ્કશન કરું. તો 14 જાતે થઈ શકે એવો છે કેલ્ક્યુલેટ કરવાનો, 15 પણ થઈ શકે એમ છે. એ પણ આગળ આવી ગયેલી મેથડ જ છે, નવું નથી કાંઈ, ટ્રાય કરવાની ખાલી. એમાં થોડુંક જુદું છે એ વાત કરી દઉં શું છે. એટલે મેં કન્સેપ્ટ વધારાનો ફાઇન્ડ કર્યો છે. ફાઇન્ડ કરવાની છે એમાં લેમ્બડા ક્વેશ્ચન નથી રીડ કરતો, ખાલી કહી દઉં છું ફટાફટ. લેમ્બડા ફાઇન્ડ કરવાનો છે, હિન્ટ આપી દઉં છું. લેમ્બડા ઇક્વલ ટુ H upon P લઈ છે. આ રિવર્સ ઊંધેથી ગણાવું છું. તો એની અંદર છે આપણે H upon P માં P ની જરૂર પડે તો P ઇક્વલ ટુ આગળ લઈ ગયા છીએ. કાઇનેટિક એનર્જી ઉપરથી P ઇક્વલ ટુ √2mk લઈ છીએ. આમાં K ની જરૂર પડે તો ટોટલ એનર્જી E ઇક્વલ ટુ K પ્લસ U થાય. હવે E આની અંદર આપણે આપી દીધી છે. U છે એ તમારે ફરી પાછી ફાઇન્ડ કરવી પડે તો -KQE અપોન R. આના ઉપરથી U મળશે. આ U અહીંયા મૂકશો, E આપી દીધું છે એટલે K મળશે. K અહીંયા મૂકશો એટલે P મળશે. P અહીંયા મૂકશો એટલે લેમ્બડા મળશે. ટ્રાય કરજો. ત્યાર પછી 16 પણ ટ્રાય કરવાની છે જાતે. એ પણ એનર્જી વાળો સિમ્પલ છે. E ઇક્વલ ટુ HF વાળું જોઈ ગયા છે, અથવા તો E ઇક્વલ ટુ H ન્યુ, અને એના ઉપરથી HC અપોન લેમ્બડા. તો આના ઉપરથી આપણે આને પહેલામાં કન્વર્ટ કરી અને EP ઇક્વલ ટુ P² અપોન 2m આવું લઈશું. એની અંદર આપણે ઇલેક્ટ્રોન અને ફોટોન માટેની વાત કરી છે. આ ફોટોન માટે છે. અને આ જે વાત કરી છે પાર્ટિકલ, તો એના માટે આ ફોર્મ્યુલા યુઝ કરવાની. એમાં ફરી પાછું P ની વેલ્યુ મૂકી દો તો H અપોન લેમ્બડા એનો સ્ક્વેર અને 1/2m. તો બે એનર્જી મળી જશે. આ સોરી E અને આ EP. ફોટોન માટે EP અને ઇલેક્ટ્રોન એટલે પાર્ટિકલ માટે. આ તો બે એનર્જી મેળવીને કમ્પેર કરવાની છે. જોઈ લેજો. સેવન્ટીન પણ સ્કીપ કરી છે. 18 પણ બહુ કાંઈ એમાં છે નહીં. ડેલ્ટા એક્સ ને ડેલ્ટા પી જે જોઈ ગયા છે એના ઉપરથી જ છે. આ જે એક આગળ એક્ઝામ્પલ જોઈ ગયા, આવો બીજો એક્ઝામ્પલ એવો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ H અપોન 2π. તો એના આધારે આ કેલ્ક્યુલેશન છે. તો 19 પણ એમાં સ્કીપ કરી છે. ત્યાર પછી હવે એક્સરસાઇઝના એક્ઝામ્પલ આવે છે. તો એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ લઈ છે એની અંદર સહેલા છે પહેલાં કરતાં એક્ઝામ્પલ ઘણા, કેટલાક રિપીટ થાય છે અને કેટલાકની આપણે કેલ્ક્યુલેશન અહીંયા કરવા જેવી છે, જુદી ટાઈપના છે. તો એ પણ ફટાફટ એક પછી એક લેતા જાય. તો એક્ઝામ્પલ 1 છે એ આની અંદર સ્કીપ કરી છે આપણે. સેકન્ડ જો એ એક્ઝામ્પલની અંદર
ટેક્સમાં આવી ગયા છે એ ટાઈપના એક્ઝામ્પલ છે. પેલું ટંગસ્ટન થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપી દીધી છે, વેવલેન્થ લેમડા. આ પણ હું ફટાફટ લેતો જાઉં, જોતા જજો, વચ્ચે એવું લાગે તો પોઝ કરી દેજો. સોરી, આ લેમડા આપી દીધું છે, લખતો નથી, મેક્સિમમ કવર થાય એના માટે તેના પર 1.80 × 10⁻⁵ સેન્ટીમીટર તરંગ લંબાઈ અલ્ટ્રાવાયોલેટ. તો આ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપી છે એટલે આને લેમડા 0 કહી. અને બીજું લેમડા આપી દીધું છે, બે ટાઈપની લેમડા. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે લેમડા 0 કહી દે, જેમ ન્યૂ 0 કહી છે એવી રીતે. અને એના ઉપર આ તરંગ લંબાઈ વાળું વિકિરણ આપાત કરી છે, તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ કીધી છે પેલું. તો એ તો સરળતાથી મળે, ન્યૂ 0 મેળવવું હોય તો સી ઉપરથી ડાયરેક્ટ ન્યૂ 0 = C/λ, લેમડા 0 મૂકી દો એટલે મળી ગયું. પેલું કાંઈ નથી એમાં. સેકન્ડ ફાઇન્ડ કરવાનું કીધું છે આપણે, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી થઈ, વર્ક ફંક્શન. તો વર્ક ફંક્શન φ = h ન્યૂ 0 લે છે, તો h આપણે જાણી છે અને ન્યૂ 0 અહીંથી મેળવી લીધું, મૂકી દો એટલે આ વર્ક ફંક્શન મળી ગયું φ0. ઇઝી સાવ. થર્ડ વન કીધું છે મેક્સિમમ કાઇનેટિક એનર્જી. તો મેક્સિમમ કાઇનેટિક એનર્જીના પણ ફોર્મ્યુલા આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ. Kmax = h ન્યૂ - φ આવું લીધું છે, બરાબર. તો h ન્યૂ એટલે C/λ પાછું લેવું જોશે અને -φ, તો φ0. તો આ વેલ્યુ તો અહીંયા ફાઇન્ડ કરી લીધી છે, મૂકી દીધું. લેમડા એ આપણે આપી દીધું છે, સી છે વેલોસિટી ઓફ લાઇટ આપણે જાણી છીએ, પ્લેન્ક કોન્સ્ટન્ટ જાણી છીએ, એટલે Kmax મળે. ચાલો નેક્સ્ટ, VO સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરો. સોરી, આ આન્સર આપી દીધું છે અહીંયા, સ્ટોપિંગ પોટેન્શિયલ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ માટે પણ આ ટાઈપનો એક્ઝામ્પલ આવી ગયો છે, ખબર છે આપને, સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આ જે આપણી ફોર્મ્યુલા હતી આની અંદર, આ Kmax એટલે બીજું કાંઈ નથી, Kmax = EV0. તો સ્ટોપિંગ પોટેન્શિયલ VO = Kmax / E. તો Kmax તો અહીંયા મેળવી લીધું છે, એને E થી ડિવાઈડ કરો તો સ્ટોપિંગ પોટેન્શિયલ મળી જાય. શું બધા નાના નાના ઓબ્જેક્ટિવમાં કામ આવ્યા છે. ફિફ્થ, ફાઇન્ડ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો મહત્તમ અને ન્યૂનતમ વેગ શોધો. તો આવું પણ આગળ ઉપર જોઈ ગયા છે. Kmax = શું થાય, હમણાં જ આગળ જોઈ ગયા હતા, ½ mv². તો V એટલે Vmax. તો Vmax ને સબ્જેક્ટ બનાવી દો. Kmax તો અહીંયા મેળવી લીધેલી છે, વેલ્યુ પુટઅપ કરી દો. તો Vmax = શું થશે, 2Kmax / m². બધી વેલ્યુ મૂકો એટલે V મેક્સિમમ મળી જાય. તો આ પણ ઇઝી છે. અને V મિનિમમ, તો એ પણ આગળ ઉપર જઈ ગયા હતા કે V મિનિમમ મેળવવું હોય તો V મિનિમમ છે આપણે 0 કહી છીએ, કે જ્યારે આની અંદરથી એનર્જી છે એ સબટ્રેક્શન કરતા હોય. જો આ એનર્જી < φ0 હોય તો એમાંથી કોઈ જાતની કાઇનેટિક એનર્જી મળે નહીં. કાઇનેટિક એનર્જી ન મળે તો V છે એ 0 મળે. તો આ પણ એક્ઝામ્પલ છે એ થિયરી ટાઈપ સાથે રિલેટેડ છે. નેક્સ્ટ 3. આ થોડીક જુદી વાત છે, કેલ્ક્યુલેશન આપણે આવડે છે, આગળ કરી ગયેલા છીએ, પણ સ્ટાઇલ અલગ રીતે પૂછી છે, એટલે આ જોજો બરાબર. એટલે આવા જે આપણી ટેક્સ રિલેટેડ થોડા ચેન્જીસવાળા છે એની પોસિબિલિટી વધારે છે. એક ફોટો સંવેદી પર આપાત વિકિરણની તરંગ લંબાઈ આપી દીધી છે, તે ઘટાડીને આટલી કરવામાં આવે છે. એટલે બે જુદી જુદી તરંગ લંબાઈ આપી છે. સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર શોધો. એટલે એક λ1 કયો અને બીજી λ2 કયો, બે આપી દીધું છે. તો આના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 1 કયો, આના માટે 2 કયો, તો એનો ફેરફાર કીધો છે. તો બેનો ડિફરન્સ લેવાનો આવે. H આપી દીધો છે, ઇંગ્લિશમાં જોઈ લો. વેવલેન્થ ઓફ લાઇટ ઇન્સિડન્ટ ઓન એ ફોટો સેન્સિટિવ સરફેસ ઇઝ રિડ્યુસ ફ્રોમ 3 to 3. આમાંથી આટલી છે એ રિડ્યુસ કરીને મૂકી છે. તો we have to find the change in stopping potential. H is given. તો ખાલી સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરવો હોય તો હમણાં જ આપણે જોઈ ગયા, આપણે આવડે છે K maximum = h nu - φ0. આવી ફોર્મ્યુલા આપણે લેતા હતા.
હવે એની અંદર આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ જોઈ છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ જોતો હોય તો અહીંયા છે કે મેક્સિમમની જગ્યાએ શું આપણે મૂકી દેવાનું રહે? EV0. V0 ને સબ્જેક્ટ બનાવી દો તો h ન્યુ અપોન E માઇનસ ફાઈ 0 અપોન E આવું થઈ જાય. જો 1 માટે લેતા હો તો અહીંયા 1 લખવાનું થાય. હજી અહીંયાને એક સ્ટેપ આપણે હજી કન્વર્ટ કરીને પછી 1 કરીએ, બરાબર? એટલે એક સ્ટેપ પછી લખવું ઓછું પડે. V0 ઇક્વલ ટુ h ન્યુ નથી આપ્યું, આપણે શું આપ્યું છે? લેમડા. એટલે h c અપોન લેમડા E માઇનસ ફાઈ 0 અપોન E. હવે 1 માટે લ્યો તો શું કરશું? આ આપણી જનરલ ફોર્મ્યુલા થઈ ગઈ. VO1 અને VO2, તો VO2 માઇનસ VO1 બેનો ચેન્જ લઈ લ્યો તો ફાઈ 0 E અપોન તો બેમાં કોમન છે, કટ થઈ જાય તો શું થશે? HC અપોન લેમડા 2E માઇનસ HC અપોન લેમડા 2 લેમડા 1E. તો બાકીનું બધું કોન્સ્ટન્ટ છે. HC અપોન E બહાર લઈ લ્યો, 1 અપોન લેમડા 2 માઇનસ લેમડા 1. તો આટલી વાત થઈ. તો સિંગલ we can find stopping potential. Here we have given the change in stopping potential. તો બીજું કાંઈ નહીં, ખાલી થોડો ફેરફાર કર્યો છે. તો એનો આન્સર આવે છે 73.42 10⁻⁻² વોલ્ટ. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલનો ડિફરન્સ થયો. હવે નેક્સ્ટ જોઈએ આપણે ફોર. તો એ પણ આગળ આવી ગયેલા છે, એના જેવો જ છે, એટલે એમાં પણ આપણે કાંઈ લેતા નથી. E ઇક્વલ ટુ h ન્યુ, E ઇક્વલ ટુ જો નંબર ઓફ ફોટોન n લેતા હોય એ તો NH ન્યુ, અને ન્યુની જગ્યાએ HC અપોન લેમડા આ બધું લેતા હતા, અને એના ઉપરથી કેલ્ક્યુલેશન છે, એટલે એ પણ સ્કીપ કરી છે ફટાફટ. 6, 7 તો એ પણ એવા જ છે બે. તો એ પણ ફાઇન્ડ કરવાનું છે આપણે. ને 7. તો 7 છે એ પણ હમણાં જોઈ ગયા છેલ્લી, પણ આની અંદર 3-4 કેલ્ક્યુલેશન કીધું છે. નીચેના દરેક કિસ્સામાં ફોટોનની ઉર્જા કેલ્ક્યુલેટ કરો. તો E ઇક્વલ ટુ h ન્યુ HC અપોન લેમડા. આ કેલ્ક્યુલેટ કરવું તો HC ને લેમડા જોઈએ. તો બધા માટેની આપણે જુદી જુદી વેવલેન્થ આપી દીધી છે. તો એક માટે મળે, બીજા માટે, ત્રીજા માટે, ચોથા માટે બધી વેલ્યુ મૂકવાની. પણ શું વધારાનું અન્ડરસ્ટેન્ડિંગ આની અંદર? આ ફોર્મ્યુલા એક જ, પણ બધામાં વેવલેન્થ ડિફરન્ટ યુનિટમાં આપી છે. આ સેન્ટીમીટરમાં છે, આ નેનોમીટરમાં છે, આ મેગાહર્ટ્ઝ ડાયરેક્ટ ફ્રીક્વન્સી આપી દીધી છે, આ પછી વેવલેન્થ નેનોમીટરમાં આપી છે. અહીંયા ફ્રીક્વન્સી આપી દીધી તો તમારે આની જરૂર નથી, ડાયરેક્ટ અહીંયા મૂકી દીધી. તો આ રીતે આની અંદર આટલી કેલ્ક્યુલેશન છે. બાકીના બધા આમાં એક્ઝામ્પલ આવડે એવા છે. એક 10th છે એ જરા જોઈ લઈએ આપણે. તો એ ક્વેશ્ચન છે એ હું રીડ કરી જાઉં છું. એમાં થોડું એક જુદી રીતની વાત કરેલી છે. 300 કેલ્વિન અને 1000 કેલ્વિન આ કન્સિડર નહીં કરતા. ક્વેશ્ચન આની અંદર નથી રાઈટ થયેલો એટલે હું બોલું છું. 300
કેલ્વિન અને 1000 કેલ્વિન. આ જુદા જુદા તાપમાને નાઇટ્રોજન વાયુના અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. તો એકના માટે આને રિલેટેડ વેવલેન્થ λ1 કહો અને આને λ2. સો ફાઇન્ડ ધ ડી બ્રોગલી વેવલેન્થ રિલેટેડ વિથ ધીસ ટેમ્પરેચર એન્ડ ડિફરન્સ બિટવીન ધીસ ટુ વેવલેન્થ. આવું કીધું છે આપણે. સોરી, ડિફરન્સ નહીં, એનો રેશિયો ગુણોત્તર કીધો છે λ1/λ2. તો એ ફાઇન્ડ કરવા માટે થોડી નવી વાત અહીંયા આપી છે. તો કે લેમ્બડા માટે એક આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે અને એ ફોર્મ્યુલા ડાયરેક્ટ એની અંદર વેલ્યુ મૂકી અને પણ કેલ્ક્યુલેશન થાય. પણ અહીંયા આપણે ડાયરેક્ટ રેશિયો લેવાનો કીધો છે એટલે આપણે એ ઇઝી પડે એવું છે. તો કે 12 mv², કારણ કે અહીંયા જે આપણે લેવાનું છે ટેમ્પરેચરનો યુઝ કરવાનો છે. તો 12 mv² = 3/2 kT. આવો આપણે એક પ્રોબ્લેમ જોઈ ગયેલા છીએ. અને આને કન્વર્ટ કરો તો mv², 2 આ બાજુ લેશો એટલે 3 kT. એક m થી અહીંયા મલ્ટીપ્લાય કરો, એક અહીંથી કરો એટલે m²v², m²v² એટલે p² 3m kT અને p = √3m kT. હવે આ તમને જો કોઈ એક્ઝામ્પલમાં p ફાઇન્ડ કરવાનો કીધો હોય તો તમે યુઝ કરી શકો, એટલા માટે આપણે લીધો છે અલગ રીતે. અને લેમ્બડા ફાઇન્ડ કરવાનો કીધો હોય તો λ = h/p આમ કહી શકો. તો λ = h/p એટલે √3m kT આમ થયું. નાઉ observe this formula. H Planck constant is constant, 3 is constant, m is constant, k is constant. So we can say that only lambda proportional to √T. Now we have to find ratio. So λ1/λ2 = √T2/T1. પતી ગયું. T2 અને T1 બે આપી દીધા છે. વેલ્યુ પુટઅપ કરી દો એટલે આન્સર મળે. તો આટલી વાત આની અંદર છે. આ એક થોડી નવી મેથડ થઈ, પણ એની અંદરથી ઘણા બધા પોઈન્ટ આપણે પાછા મળે એવા હતા એટલે લીધું હતું કે આ પી ફાઇન્ડ કરવાનું હોય તો આ 3/2 kT વાળા એક્ઝામ્પલ એકાદ આગળ પણ આપણી ટેક્સની અંદર આવી ગયા છે. તો આજ રાખી છે આજે આપણે. તો આની સાથે ઓલ ટેક્સના પણ મેક્સિમમ જે સારા એક્ઝામ્પલ હતા, રિલેટેડ હતા, એ આપણે પૂરા કરી છીએ. આગળ ઉપર હવે વધારાનું લેશું.